સુરત જિલ્લામાં આવેલા માંડવીના સુપડી વિસ્તાર ખાતે આજરોજ સવારે 10 કલાકે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં અંડરગ્રાઉન્ડ વાયર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીજીવીસીએલના કાર્યપાલ ઇજનેર બારડોલીના ડીએમ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકારવામાં આવ્યા હતા તથા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે હાલમાં જે વાયરિંગ છે જેનાથી પશુ પક્ષીઓ જાનવર માનવ માટે અનેક વખત દુર્ઘટનાઓના ભોગ બન્યા છે, જ્યારે આ અંડરગ્રાઉન્ડ વીજ કલેક્શન દ્વારા આ બધી દુર્ઘટનાઓ ટળી જશે અને વિદ્યુત સુવિધામાં વધારો થશે। કાર્યક્રમના અધ્યક્ષ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે માંડવી નગરમાં 1,25,00,000ના ખર્ચે અંડરગ્રાઉન્ડ વાયર લાઇન થશે તેમજ જિલ્લા માટે 270 કરોડ, તાપી જિલ્લા માટે 120 કરોડના ખર્ચે કેન્દ્રીય સરકારની રોબર્સ પુરસ્કૃત યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યું છે। એના પ્રત્યેકના ભાગરૂપે આજરોજ માંડવી નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સુવિધા દ્વારા લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે। દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ગામડામાં અને નગરમાં જે હાઈ ટેન્શન લાઇન દ્વારા જે નુકસાન પ્રજાજનોને, પશુ પંખી અને જાનવરોને જે થઈ રહેલું હતું, કરંટ લાગવાથી જે અકસ્માત થતા હતા, મૃત્યુ થતું હતું, આ બાબતને સંવેદનાપૂર્વક એનો ધ્યાને લઈને રાજ્ય સરકારના સહયોગથી કેન્દ્ર સરકારની કેન્દ્રીય પુરસ્કૃત રોબસ્ટ યોજનામાં આ તમામ નગરોનો સમાવેશ કરીને રોબસ્ટ 2 યોજના મંજૂર કરી છે, જેમાં હાઈ ટેન્શન લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી એમાં લેવામાં આવી છે। મને જણાવતા આનંદ થાય કે મારી 23 બારડોલી લોકસભામાં આજે 6 નગરપાલિકા આવેલી છે, ત્યારે 6 નગરપાલિકાને આ એચટી લાઇન અંડરગ્રાઉન્ડ કરવા માટે સુરત જિલ્લામાં 270 કરોડ અને તાપી જિલ્લામાં 120 કરોડ જેટલી માતબર રકમ આ રોબસ્ટ 2 યોજનામાં ફાળવવામાં આવી છે અને એનું આ અંડરગ્રાઉન્ડ કરવાનું પ્રતિકાત્મક રૂપે કામ માંડવી નગરપાલિકામાંથી એની શરૂઆત આજે અમે કરી રહ્યા છીએ। આ ખાતમુહૂર્તમાં આ વિસ્તારના માન્ય ધારાસભ્ય છે પૂર્વ મંત્રી કુંવરજીભાઈ તેમજ જીઈબીના કાર્યપાલક ઇજનેર શ્રી ડીએમ પટેલ અને કેએમ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેશભાઈ અને સંગઠનના પ્રમુખ પ્રિતેશભાઈ વગેરે સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા, આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ કામગીરી ખરેખર પ્રજાજનો માટે જે સુરક્ષાના ભાગરૂપે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે અને આ લોકોની સુખાકારી અને કન્ટિન્યુટી પાવર આમાં આપણને મળી રહેશે। એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ આભાર માનું છું। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।